વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી શાખામાં મતદાર પ્રમાણપત્ર માટે ભારે ભીડ જોવા મળી। ચૂંટણી લડવા માટે મતદાર હોવાનો સર્ટિફિકેટ ફરજિયાત। પાલિકા ચૂંટણી શાખા દ્વારા અપાય છે સર્ટિફિકેટ। ત્યારે 1150 થી વધુ લોકોએ મેળવ્યું મતદાર હોવાનું પ્રમાણપત્ર। 11 એપ્રિલ અંતિમ તારીખ હોવાને કારણે સર્ટિફિકેટ માટે પડાપડી। મતદાર યાદી ચેક કરવા નાગરિકો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીના મતદાર યાદીમાં નામ હોવા બાબતનું પ્રમાણપત્ર માટે અહીં અરજદારો આવે છે, ઉમેદવારો, ટેકેદારો, તેઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એટલા માટે અરજી લઈ તાત્કાલિક સર્ચિંગ કરાવી અને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે અને ફિઝિકલ કોપી પણ અહીંયા અરજદારો અહીં જાતે આવીને સર્ચ કરી શકે એ બાબતની બી તકેદારી રાખવામાં આવી છે। જાણીએ છીએ કે વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીઓ જાહેર થઈ છે અને દરેક પક્ષના ઉમેદવારો પોતાના મતદાર હોવાના પુરાવા આપવા જરૂરી હોય। અહીંયા મહાનગર સેવા સદનની ચૂંટણી શાખામાં જે રીતના વ્યવસ્થા કરવામાં આવી છે, અહીંયાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ખૂબ જ સરસ છે, કારણ કે અહીંયા તમે જુઓ દરેક રાજકીય પક્ષના ઉમેદવાર તેમજ એના આવતા હોય તેમ છતાં પણ અહીંયા કોઈ પણ જાતના ભીડ નથી, કારણ કે એ લોકો એક સ્ટાન્ડર્ડ ફોર્મેટની અંદર એક પ્રિન્ટેડ ફોર્મ આપ્યું છે, જેમાં અમુક જ વિગત ભરવાથી તાત્કાલિક તમને એ લોકો અહીંયા પડેલ મતદાર યાદીમાંથી તમારા મતદારનો દાખલો બનાવી આપવામાં આવે છે। એ દર્શાવે છે કે વડોદરા મહાનગર સેવા સદનના ચૂંટણી શાખા ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છે।